ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો છેલ્લે આપણે સેવન્થ ટ્રાન્ઝેક્શન ભણ્યા કે જેમાં એક્ટિવ પાર્ટનર કો-વેન્ચર અને કેસ કે જે મોકલ્યું. હવે ધારો કે કો-વેન્ચર એટલે કે બી એ ને કેશ મોકલે છે 60,000 રૂપિયા. નાઉ સી વી આર એ. આપણા બુકમાં આપણે એન્ટ્રી શું કરશું તો કે કેશ અકાઉન્ટ સી એટલે કે કેશ અકાઉન્ટ ડેબિટ અથવા ચેક આપ્યો તો બેંક અકાઉન્ટ ડેબિટ અને બી ઇઝ ગિવન ક્રેડિટ ધ ગિવન તો અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. બરાબર. ચાલો લખો ટ્રાન્ઝેક્શન નંબર 8. રાઇટ ડાઉન when other partner pay by pay cash or check to active partner બરાબર. લખો જનરલ કેશ ઓબ્લિક બેંક અકાઉન્ટ ડેબિટ કેશ ઓબ્લિક બેંક અકાઉન્ટ ડેબિટ to other partners capital account credit. બરાબર છે. હવે આપણે શીખવાનું છે બિલ વિશે. બરાબર છે. બિલ્સ નો કન્સેપ્ટ થોડો આનાથી ફરી જશે. બરોબર. સૌથી પહેલા તો તમે સ્ટાન્ડર્ડ 11th માં જે ભણ્યા છો એ આપણે થોડું રિવાઇઝ કરી લઈએ. જુઓ, બિલની અંદર સિસ્ટમ શું છે? હુંડી. એક વ્યક્તિ લખે, બીજાને મોકલે, બીજો સ્વીકાર. લખે એના માટે શું થઈ? લેણી. સ્વીકાર એના માટે શું થઈ? દેણી. લેણી હુંડીને આપણે શું કહીએ? બિલ્સ રિસીવેબલ. સ્વીકાર એના માટે આપણે શું કહીએ? બિલ્સ પેયેબલ. બરોબર. દેવી હુંડીને આપણે શું કહીએ? બિલ્સ પેયેબલ. હવે ધારો કે એ છે એ એક બિલ 20,000 નું ડી ઉપર લખે છે. એ રાઇટ્સ a bill which is accepted by B. બરાબર છે. અને અમાઉન્ટ છે ધારો કે 20,000 રૂપિયા. તો એ માટે આ શું થઈ? રિસીવેબલ થઈ. એ માટે આ બિલ રિસીવેબલ થઈ. તો આપણે એન્ટ્રી શું કરશું? બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ અને બી ઇઝ ગિવન એટલે કે બીસ અકાઉન્ટ ક્રેડિટ. ધારો કે બી એ લખ્યું, એ સ્વીકારી, તો એ માટે ઇટ ઇઝ બિલ્સ પેડ ઇન ધી બુક્સ ઓફ બી. આપણે ઇન ધી બુક્સ ઓફ એ આપણે એન્ટ્રી શું કરશું? બી ઇઝ રિસીવ્ડ એટલે કે બી ઇઝ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેયેબલ અકાઉન્ટ ક્રેડિટ. બરોબર છે. આ ટ્રાન્ઝેક્શનમાં કન્ફ્યુઝ થતા નહીં. ખાસ ધ્યાન રાખજો. વન હુ રાઇટ્સ એના માટે રિસીવેબલ, વન હુ અસેપ્ટ્સ એના માટે પેડ. બરોબર. ચલો રાઇટ ડાઉન ટ્રાન્ઝેક્શન નંબર 9. when active partner writes a bill on co-venturer
and it is accepted by co-venturer. લખો journal entry this receivable account debit to other partners capital account credit. This receivable account debit to other partners capital account credit. चलो then write transaction number 10. तो એમાં લખો when co-venturer writes a bill on an active partner चलो co-venturer લખ્યું અને એક્ટિવ પાર્ટનરે સ્વીકારી એટલે એક્ટિવ પાર્ટનર માટે શું થઈ ગઈ ઇટ ઇઝ bills payable બરાબર છે તો એન્ટ્રી લખો other partners capital account debit other partners capital account debit to bills payable account credit to bills payable account credit. બરોબર છે ચાલો હવે જેના માટે રિસીવેબલ હશે ઈ વ્યક્તિ આ બિલને ડિસ્કાઉન્ટ કરાવી શકે બરોબર છે તમને એમ કહેશે કે ભાઈ બિલ ઓફ 10,000 is discounted for 9,700 rupees. બરોબર ધ્યાન આપજો સૌથી પહેલા આપણે એવું ધારીએ કે ધારો કે એ પાર્ટનર માટે એક્ટિવ પાર્ટનર માટે બિલ્સ રિસીવેબલ હતું અને એને આ બિલને 9,700 માં 9,700 રૂપીસ માં બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું હવે એક્ટિવ પાર્ટનર એન્ટ્રી શું કરશે તો 9,700 બેંક સીધીના બેંક એકાઉન્ટમાં જમા કરી દેશે એટલે એક્ટિવ પાર્ટનર એન્ટ્રી કરશે બેંક એકાઉન્ટ ડેબિટ amount received 9,700 300 રૂપિયા ડિસ્કાઉન્ટ શું થયો એક્સપેન્સ બરાબર છે જો અહીંયા આપણે લખ્યું ડિસ્કાઉન્ટ ઓન બિલ્સ રિસીવેબલ ડિસ્કાઉન્ટેડ is a financial expense so it is to be debited to joint venture account તો 300 રૂપિયા શું થશે joint venture account debit અને bills receivable goes out credit what goes out તો bills receivable account શું થઈ જશે ક્રેડિટ થઈ જશે બરાબર છે ચલો લખો next transaction when bills receivable is discounted by an active partner चलो एंट्री लखो बैंक अकाउंट डेबिट
બેંક અકાઉન્ટ ડેબિટ બ્રેકેટમાં લખજો અમાઉન્ટ રિસીવ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ બ્રેકેટમાં લખજો અમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ અને 2 બિલ્સ receivable account credit બ્રેકેટમાં લખજો amount of bill bank account debit joint venture debit to bills receivable credit ચલો હવે આનાથી ઊંધું વિચારીએ ધારો કે ડીએ લખી છે એ સ્વીકારી છે એટલે એ માટે થાય પેયેબલ હવે બે ડિસ્કાઉન્ટ તો કોણ કરાવી શકે જે એક્ટિવ પાર્ટનર હોય તો બી આપણો એક્ટિવ એ આપણો એક્ટિવ પાર્ટનર છે અને બિલ ડિસ્કાઉન્ટ કોણ કરાવી શકે સોરી જેના માટે રિસીવેબલ હોય જે લખી હોય એ ડિસ્કાઉન્ટ કરાવી શકે હવે આ સિચ્યુએશન થઈ બી ના કેસમાં કે 10000 નું બિલ ડીએ ડિસ્કાઉન્ટ કરાયું at 9700 rupees બરોબર છે તો બી એન્ટ્રી આપશે બરોબર છે બી શું એન્ટ્રી આપશે તો બી સેમ એન્ટ્રી આપશે બેંક અકાઉન્ટ ડેબિટ 9700 જોઈન્ટ વેન્ચર ડેબિટ 300 અને bills receivable goes up so bills receivable credit 10000 but see we are making an entry in the books of A because our active partner તો A છે બરોબર છે તો A ના બુકમાં જો A ખાલી ડિસ્કાઉન્ટ રેકોર્ડ કરશે કારણ કે 9700 એને તો મળ્યા નથી મળ્યા છે કે B ને મળ્યા છે આપણે કેના બુક્સમાં એન્ટ્રી કરીએ A ના બુકમાં તો A ના બુક્સમાં આપણે કઈ એન્ટ્રી કરશું તો કે ખાલી ડિસ્કાઉન્ટ બરોબર છે જે 300 રૂપિયા ડિસ્કાઉન્ટ બીએ ભોગવ્યું બીએ બેર કર્યું એની એન્ટ્રી આપણે કરશું એન્ટ્રી આપણે શું કરશું જોઈન્ટ વેન્ચર ડેબિટ અને આ ડિસ્કાઉન્ટ કેને બેર કર્યું છે બી મીન્સ બી ઇઝ giver credit the giver તો B's capital account credit બરોબર ચલો લખો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન when bill receivable is discounted by co-venturer is discounted by co-venturer તો લખો joint venture account debit joint venture account debit બ્રેકેટમાં લખો amount of discount to partners capital account credit to partners capital account credit
ચાલો હવે આપણે લેશું સેલ્સ, બરોબર છે? તો જોઈન્ટ વેન્ચરમાં જે પરચેસ ઇમ્પોર્ટન્ટ હતું, તો પરચેસમાં આપણે જોયું કે પરચેસ બાય એક્ટિવ પાર્ટનર, તો એની 3 એન્ટ્રી થાય, બરોબર છે? કેશ પરચેસ, ક્રેડિટ પરચેસ અને ગુડ્સ પ્રોવાઇડેડ આઉટ ઓફ હિઝ ઓન બિઝનેસ, ત્રણેયની એન્ટ્રી જુદી જુદી થાય. એવી રીતે સેલ્સમાં પણ એક્ટિવ પાર્ટનરનું કેશ સેલ, ક્રેડિટ સેલ એની એન્ટ્રી જુદી થશે અને કો વેન્ચરનું કેશ કે ક્રેડિટ સેલ એની એન્ટ્રી પણ જુદી થશે, બરોબર છે? સૌથી પહેલા આપણે જોઈએ સેલ્સ બાય એન એક્ટિવ પાર્ટનર. બરોબર છે? એક્ટિવ પાર્ટનર સેલ કરે છે. હવે એક્ટિવ પાર્ટનર સેલ્સ કરી શકે આઇધર ઓર કેશ ઓર ક્રેડિટ. હવે ધારો કે હું જ એક્ટિવ પાર્ટનર છું, હું એ છું, જોઈન્ટ વેન્ચરના ગુડ્સ નું સેલ કરું છું. પહેલી એન્ટ્રી આપણે વિચારવાની ટ્રેડિંગ એકાઉન્ટમાં, કે ટ્રેડિંગ એકાઉન્ટમાં શું કરતા, આપણે ક્રેડિટ કરતા, એટલે જોઈન્ટ વેન્ચરમાં શું થશે, ક્રેડિટ થશે. હવે હું જો કેશ સેલ કરું, સપોઝ 80000 રૂપિયા, 80000 રૂપિયાનું મેં વેચાણ કર્યું રોકડે, તો મારા પાસે 80000 રોકડા આવશે. હું શું કરીશ, એન્ટ્રી કેશ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. ધારો કે મેં ઉધાર વેચાણ કર્યું, તો ઉધાર વેચાણ કેને કરવું, મારા કસ્ટમર. તો મારા કસ્ટમર એટલે એને શું કહેવાય, ડેટર્સ, બરોબર છે? એને શું કહેવાય, ડેટર્સ. તો એની એન્ટ્રી ક્યાં થશે, તો કે ડેટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. જો કેશ સેલ કરીશ તો કેશ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ, અને જો ક્રેડિટ સેલ કરીશ તો ડેટર્સ ક્રેડિટ ટુ જોઈન્ટ વેન્ચર, ડેટર્સ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ, બરોબર? ચાલો લખો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. Write down cash sales made by an active partner. Cash sales made by an active partner. तो लखो जर्नल एंट्री कैश अकाउंट डेबिट, कैश अकाउंट डेबिट टू जॉइंट वेंचर अकाउंट क्रेडिट, जॉइंट वेंचर अकाउंट क्रेडिट. चलो एना पछी लखो क्रेडिट सेल्स, क्रेडिट सेल्स बाय एन एक्टिव पार्टनर. चलो एक्टिव पार्टनर क्रेडिट सेल करे, આપણે કેને ક્રેડિટ સેલ કરીએ, આપણા કસ્ટમર. અને જે કસ્ટમરને ક્રેડિટ સેલ કરીએ એને શું કહેવાય, ડેટર્સ, દેવાદાર. તો ડેટર્સ આર રિસીવર, ડેબિટ ધ રિસીવર. લખો જર્નલ એન્ટ્રી ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. Debtors account debit to
ટુ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. ચલો હવે જેમ એક્ટિવ પાર્ટનર શેર કરે છે એવી રીતે અધર પાર્ટનર પણ શેર કરશે. તો શેર્સ બાય અધર પાર્ટનર. બરાબર છે. ધારો કે BSL છે. હવે BSL કેશ કરી શકે, ક્રેડિટ કરી શકે, કોઈ પણ રીતે કરી શકે. બરાબર છે. તો we are active partner. આપણે એક્ટિવ છીએ. આપણા કો વેન્ચર અને આપણા ભાગીદારે વેચાણ કર્યું એટલે કીધું માં 1 લાખનો માલ વેચ્યો. હવે આપણે એ થોડા જોવાના છે કે કેમ વેચ્યો. આપણે તો એન્ટ્રી શું કરશું તો કે સેલ્સ છે એટલે કે જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. અને સેલ કેને કહ્યું છે કો વેન્ચર 1 લાખ રૂપિયા. એનો મતલબ કે આપણે 1 લાખ રૂપિયા કો વેન્ચર પાસેથી લેવાના. એને રોકડેથી વેચાણ કર્યું હોય, ઉધાર કર્યું હોય કે મફત કર્યું હોય, it doesn't make any difference in our books. આપણા બુક્સમાં એનાથી કોઈ ફેર પડશે નહીં. તો એક્ટિવ પાર્ટનર એન્ટ્રી શું કરશે તો કે ભાઈ ધીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ અને જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. બરાબર છે. મેઇન તો તમારી એન્ટ્રી આમાં સાચી પડવી જોઈએ. બરાબર. એક્ટિવ પાર્ટનરના ટ્રાન્ઝેક્શનની એક એન્ટ્રી અને કો વેન્ચરના ટ્રાન્ઝેક્શનની બે. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. ચલો લખો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. કેશ ઓબ્લિક ક્રેડિટ સેલ્સ made by other partner. चलो एंट्री लखो पार्टनर्स कैपिटल अकाउंट डेबिट. पार्टनर्स कैपिटल अकाउंट डेबिट टू joint venture account credit. To joint venture account credit. चलो हजी ये आ बाकी है सैलरी रेम्युनरेशन कमीशन પછી ગુડ્સ ટેકન ઓવર બાય પાર્ટનર પછી પ્રોફિટ લોસ. બરોબર છે. હજી એ લગભગ અબાઉટ 8 એન્ટ્રી બાકી છે. તો હજી આપણે એક્સપ્લેનેશન મેથડ 1 નું કન્ટિન્યુ કરીએ છીએ કે when only one active partner keeps the books of accounts of joint venture. તો આ મેથડ ખાસ ધ્યાનથી કરજો કારણ કે સેકન્ડ અને થર્ડ મેથડ છે ઇટ ઇઝ નથિંગ બટ જસ્ટ અ લિટલ વેરિયન્ટ ઓફ ધી ફર્સ્ટ મેથડ. પહેલી મેથડમાં થોડા માઇનર સુધારા વધારા થશે એટલે સેકન્ડ મેથડ થઈ જશે. બરાબર છે. અને પહેલી મેથડમાં થોડા માઇનર સુધારા વધારા થશે એટલે ત્રીજી મેથડ ઇન્ડિપેન્ડન્ટ બુક્સ ઓફ અકાઉન્ટ ઓફ જોઈન્ટ વેન્ચર આર મેઇન્ટેન્ડ એ થઈ જશે. એટલે ફર્સ્ટ મેથડ હું તમને આટલી ડીપમાં અને આટલી સ્લોલી એટલે કરાવું છું કે
ઉપયોગ બીજી મેથડમાં આવશે, આનો જ ઉપયોગ ત્રીજી મેથડમાં પણ આવશે. બરાબર છે.